નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનું કમિટમેન્ટ આ શીર્ષક હેઠળ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે. ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર અમિત નાયક દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ કચેરી ખાતે આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો. આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરમાં દિવસમાં 2 વખત પૂરતા શુદ્ધ પાણી પૂરું પાડવું, અંડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર સિસ્ટમ દ્વારા ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવું, ટ્રાફિક અને પર્યાવરણ માટે લાંબા ગાળાનું આયોજન વગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. સાથે જ દરેક વોર્ડમાં આધુનિક શાળાઓ, હેલ્થ સેન્ટર, 24 કલાક વિનામૂલ્યે ઇમરજન્સી સેવા અને નિઃશુલ્ક તપાસ જેવી સુવિધાઓ આપવામાં આવશે તેવા વચનો પણ આપવામાં આવ્યા છે. કોંગ્રેસે આ વચનોને અમલી બનાવવાની ખાતરી સાથે વિકાસનો રોડમેપ રજૂ કર્યો છે. ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ખાસ કરીને નડિયાદ શહેર માટે જે નડિયાદ શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા કોંગ્રેસ જનતાના દ્વારા અને જનમંચ દ્વારા જે કોઈ પણ અમે માહિતી મેળવી મતદારો પાસેથી કે કેવા પ્રકારની પ્રાથમિક સુવિધાઓ એમને મળવી જોઈએ અને નડિયાદના શહેરીજનો દ્વારા જે મુદ્દે જે વિષય પર અમને ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારબાદ અમે એસી ઓફિસમાં બેસીને નહીં પણ જનતાના દ્વારે જઈને આવા મેનિફેસ્ટોના મુદ્દાઓ લીધા છે. નડિયાદના નાગરિકોને સારી રીતે સારી સુવિધાઓ મળે, અહીંયાના બાળકોને સારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ બને એ માટેનું બજેટનું પ્રાધાન્ય અમે આપીએ છીએ, કમિટમેન્ટ આપીએ છીએ. મહિલાઓ માટે સારી એસી હોસ્ટેલ બને, મહિલાઓને કોઈ સંકોચ ના થાય એ માટે પિંક ટોયલેટનું નિર્માણ થાય અને બજેટમાં એની વિશેષ જોગવાઈ એ માટે અમે કમિટમેન્ટ જાહેર કર્યા છે. જે ખાસ કરીને પોલ્યુશન વાળું વાતાવરણ છે, જે ચિંતાનો વિષય જે એક્યુઆઈ 200 કરતાં વધારે રહે છે, તો જે નડિયાદના તળાવો, જે સુકાભર તળાવોનું ડેવલપમેન્ટ કરીને 365 દિવસ પાણી રહે અને એક્યુઆઈ ઘટે, સારી હવા પાણી મળી રહે, અહીંયાના બાગ બગીચાનો વિકાસ થાય. અહીંયા નડિયાદ શહેરમાં જે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી છે, સારા સીસીટીવી કેમેરા લાગે, ડિજિટલાઇઝેશન થાય અને અહીંયાના નાગરિકોને બાને સુવિધા મળે. જે જન્મ મરણના દાખલા અને અન્ય ડોક્યુમેન્ટ, જે આવકના દાખલા, એમાં લોકોને જે ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે, અંડર ટેબલ કટિંગ આપવા પડે છે, એ ભ્રષ્ટાચારમાંથી મુક્તિ આપવા માટે નડિયાદના શહેરીજનોને ડિજિટલ માધ્યમથી આવા આવકના દાખલા, જન્મ મરણના દાખલા ઘરે બેઠા જે પોતાના કામ ધંધાની ઓફિસો ત્યાંથી મળી રહે, ખોટા ધક્કા ના ખાવા પડે, એ બાબતે પણ અમે ચિંતિત છીએ. તમામ પાયાની સુવિધાઓ નડિયાદના શહેરીજનોને મળે અને ભારતીય જનતા પાર્ટીની જેમ ખોટા વચનો નહીં